નાઈને કાઠાગોરને પૂજે છે, પુરુષોત્તમ મહિનાની કથા વાર્તા સાંભળે છે અને મુખે પ્રભુનું રટણ કરતાં કરતાં ઘેર આવે છે. આખા ગામમાં ભક્તિભાવ ઉભરાઈ રહ્યો છે. સાસુ વહુ નદીએ નાહવા જાય છે, દેરાણી જેઠાણી નદીએ નાહવા જાય, નણંદ ભોજાઈ નદીએ નાહવા જાય છે, મા દીકરી નદીએ નાહવા જાય છે. એક ગામમાં એક ડોશી રહે અને 2 દીકરા છે, 2 વહુઓ છે, છતાં ડોશીએ જુદા રહેવું પડે છે. 2 વહુઓ પણ જુદી રહી છે. આમ ત્રણેય જુદા જુદા ઘરમાં રહે છે, પણ વારે તહેવારે ભેગા મળે અને આનંદ કરે છે. ડોશી રોજ સવારે નદીએ નાહવા જાય, નાના દીકરાની વહુ પણ નાહવા જાય અને કાઠાગોળનું પૂજન કરી ઘેર આવે છે. પણ મોટા દીકરાની વહુને ધર્મ કરતાં ઘર તરફ વધારે રાગ છે. પૈસાનું અભિમાન છે, રૂપનું અભિમાન છે, એટલે મારું ઘર, મારો ધણી, મારો દીકરો, મારી દીકરી, મારો પૈસો કરતી ઘરકુકડી થઈને ઘરમાં બેસી રહે છે. દેરાણી નદીએ નાહવા જાય છે, જેઠાણી યાદ આવે છે. એક દિવસ દિલની ભોળી દેરાણી નદીએ નાહવા જતી વખતે જેઠાણીને ઘેર ગઈને કહેવા લાગી, ભાભી, આજે તો મારી સાથે નદીએ નાહવા ચાલો. ત્યાં નાહીને કાઠાગોળનું પૂજન કરશું, પુરુષોત્તમ મહિનાની વાર્તા સાંભળીશું ને પછી પ્રભુ સ્મરણ કરતાં ઘેર આવી જઈશું. જેઠાણી કહે, એ તો વેવલીના કામ, નવરી નાથીના કામ. નદીએ નાહવા જાય અને ગામની નિંદા કરે, આપણું કામ નહીં. મારે તો ઘર પેલું, એમાંય હું એકલી છોડી છું. મારો પતિ પેઢીએથી આવે, દીકરો પાઠશાળાએથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરથી આવે, સગાવાલા પણ આવે. વળી મારે તો કપાળે ટીકો, કાખમાં કીકો, ઝૂલતું પારણું, ઘમર વલોણું, ખદબત્તી, ખીચડી અને સુવાવડી દીકરી, આ બધામાંથી હું ઊંચી ક્યાં આવું છું? માટે બાય, તમારે વ્રત કરો, મને નવરાશ જ ક્યાં છે? દેરાણીને આ સાંભળીને દુઃખ થયું. તે તો સાસુ પાસે દોડી ગઈને બધી વાત કરી. સાસુ કહે, જેને ભગવાન સુખ આપે છે તે ભગવાનને જ ભૂલી જાય છે. ભગવાનની ભક્તિ વિના જન્મારો એળે જાય છે. એવું તારી જેઠાણી સમજે તો સારું, નહીં સમજે તો જેવું તેનું ભાગ્ય. દેરાણી તો રોજ નદીએ નાહી કાઠાગોરની વાર્તા સાંભળે છે. જેઠાણી ઘરમાં આસના વાસનામાંથી ઊંચી આવતી નથી. કાઠાગોર દેરાણી પર પ્રસન્ન થયા અને જેઠાણી ઉપર કોપાયમાન થયા. ગોરમાએ તો જેઠાણીને શાપ આપ્યો. પરિણામ એ આવ્યું કે પતિ પેઢીએથી નાવ્યો, દીકરો પાઠશાળાએથી નાવ્યો, દીકરી સાસરેથી નાવી, વહુ પિયરથી નાવી, ન સગાવાલા આવ્યા કે ન સીમમાંથી ઢોર આવ્યા. ઝૂલતા પારણા અટકી ગયા, ઘમર વલોણા ચાલતા બંધ પડી ગયા. આમ બધું ઉલટું થવા માંડ્યું. આવું જોઈને જેઠાણીનો જીવ ઊંચો થઈ ગયો. એ તો રોતી કકડતી દેરાણીને ઘેર ગઈને બધી વાત કરી. દેરાણી તેની સાસુ પાસે ગઈ. સાસુજી ઓટલે બેસી માળા ફેરવી રહ્યા હતા. ત્યાં તો જેઠાણી આવીને તેમના પગે પડીને વલોપાત કરવા લાગી. માળી, કંઈક માર્ગ બતાવો, મારે તો બધું અવળું થવા બેઠું છે, એનું કારણ સમજાવો. માળી, તમે કહો તેમ કરવા તૈયાર છું. સાસુ કહે, બાય, તમે પુરુષોત્તમ મહિનો કરતા નથી, કાઠાગોરની વાર્તા સાંભળતા નથી, તેથી તમારા પર કાઠાગોરનો કોપ ઉતરી પડ્યો છે, બીજું કોઈ જ કારણ નથી. જેઠાણી બોલી, માળી, કાઠાગોરને બનાવવા શું કરું? સાસુ કહે, નદીએ જઈ કાઠાગોરનું પૂજન કરો, વાતો સાંભળો, વિનવણી કરો કે મારી ભૂલ થઈ, હવે કોઈ દિવસ ધર્મનો અનાદાર કરીશ નહીં, વ્રતને વખોડીશ નહીં. જેઠાણી કહે, માળી, શું લઈને હું નદીએ જાઉં? તે કાઠાગોર રીઝે. સાસુ કહે, ખંભે ચુંદડી લ્યો, દૂધનો કળશ લ્યો અને એક થાળમાં અબીલ, ગલાલ, કંકુ, ચોખા, ધૂપ, દીપ અને નાળિયેર તેમજ સોપારી લ્યો. વાતે ગાતે કાઠાગોરને પૂજવા નદીએ જાઓ. સાસુને શિખામણ જેઠાણીએ માથે ચડાવી. સાસુએ તેને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યો કે તારું કલ્યાણ થાવ. દેરાણી પણ સાસુએ આશીર્વાદ આપ્યા અને દેરાણી જેઠાણી ચાલી નીકળ્યા. ઘેર જઈને જેઠાણીએ પૂજનની સામગ્રી તૈયાર કરી. ત્યાં સુધીમાં દેરાણી ઢોલીને બોલાવી લાવી. પછી અધિક ભાવિક સ્ત્રીઓને નદીએ લઈ જવા તૈયારી કરી. બધી સ્ત્રીઓ ત્યાં પ્રભુ નામની ધૂન જગાવીને જેઠાણી વાતે ગાતે કાઠાગોરને પૂજવા નદીએ ગયા. જેઠાણી નદીએ આવી, પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરી હરખભેર નાહી પુરુષોત્તમ ભગવાનની ક્ષમા યાચી કે હે પુરુષોત્તમ ભગવાન, હવેથી હું વ્રત ઉપવાસ કરીશ. મેં વ્રતની અવગણના કરી તે બદલ ક્ષમા આપો. તેવી જ રીતે કાઠાગોરને પણ કાલાવાલા કર્યા. પછી તેણે કાઠાગોરની વાર્તા સાંભળી અને વિધિપૂર્વક કાઠાગોરનું પૂજન કરી, ચુંદડી ચડાવી, ખોડો પાથરી માને પ્રાર્થના કરવા માંડી કે હે ગૌરી માં, તમારે તો મોટું મન રાખવું જોઈએ. હું બાળક છું, અજ્ઞાન છું, કદાચ મારાથી ભૂલ થાય તો તમારે તેને સુધારવી જોઈએ. માણસ માત્ર ભૂલને પાત્ર છે અને મારી છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. માવતરે બાળકના બધાએ દોષ ઢાંકી દેવા પડે. હવેથી હું નિરંતર ધર્મ ધ્યાન કરીશ, સંસારમાં બહુ રચી પચી નહીં રહું. જેઠાણીને શ્રદ્ધા બેઠી કે ગોરમાં કલ્યાણ કરશે અને હરખભેર તે ઘેર પાછી ફરી તો થોડી જ વારમાં તેનો પતિ પેઢીએથી આવ્યો, દીકરો પાઠશાળાએથી આવ્યો, દીકરી સાસરેથી આવી, વહુ પિયરથી આવી, સગાવાલાથી ઘર ભરાઈ ગયું અને સીમમાંથી ઢોર આવ્યા. ઝૂલતા પારણા હિંચોડાવા લાગ્યા, ઘમર વલોણા પણ ફરતા થઈ ગયા. મા કાઠાગોર જેઠાણી ઉપર પ્રસન્ન થયા. જેઠાણીને એવી સદબુદ્ધિ આપી કે તેણે દરેક અધિક માસ, પુરુષોત્તમ માસ નાહવાનો, વ્રત કરવાનો, કાઠાગોરને પૂજવાનો સંકલ્પ કર્યો
આ બીજા દિવસથી તેણે પુરુષોત્તમનું વ્રત આદર્યું અને આ માસની પૂર્ણાવતિ થતાં ગામના બ્રાહ્મણોને લાડુ જમાડી દક્ષિણા આપી રાજી કરીને વિદાય કર્યા. દેરાણીને અપાર હર્ષ થયો. મોટા દીકરાની વહુને સદબુદ્ધિ આવવાથી સાસુને સુખ ઉપજ્યું. પુરુષોત્તમ માસ નાવાથી, પુરુષોત્તમ વ્રત કરવાથી, કાઠા ગોળને પૂજવાથી કેટલો લાભ થાય છે તે ગામવાળાઓને સમજાવ્યું. બધા જેઠાણીની વાહ વાહ બોલવા લાગ્યા. જેઠાણીએ ત્યારથી ધન વૈભવનો ગર્વ કરવાનો છોડી દીધો. બધું પ્રભુ કૃપાનું ફળ છે તે માની પુણ્યદાન કરવા માંડ્યો અને તેનો સંસાર સુખરૂપ ચાલવા લાગ્યો. કાઠા ગોળને પૂજતા પાપ નષ્ટ થઈ જાય, સદબુદ્ધિને સુખ મળે, જીવન સફળ થઈ જાય. હે કાઠા ગોળ માં, જેઠાણીને તમે દુઃખ આપ્યું એવું દુઃખ કોઈને આપશો નહીં, પરંતુ તમારું પૂજન કરનાર, વાર્તા સાંભળનારને જેઠાણીને આપ્યું એવું સુખ આપજો અને કલ્યાણ કરજો. જય કાઠા ગોળ. બોલો કાઠા ગોળ.